ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા લેક્ચરની અંદર આપણે એક ખૂબ જ અગત્યની વસ્તુ શીખ્યા, જેમાં કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેવી રીતે ગણવાનું એના વિશે વાત કરી હતી, એના સૂત્રની તારવણી કરી હતી. ત્યારબાદ આપણે નાઇટ્રોજનના પ્રમાણ વિશે વાત કરી હતી, અને જેની અંદર આપણે સૌથી પહેલાં ડ્યુમાસ પદ્ધતિ ભણ્યા હતા, જેમાં નાઇટ્રો, એઝો અને રિંગની અંદર રહેલા નાઇટ્રોજનની માપણી કેવી રીતે કરવી એના વિશે વાત કરી હતી. ત્યારબાદ આપણે ઝિલ્ડાલ પદ્ધતિ ભણેલા હતા, મતલબ કે એમોનિયાના ડેરિવેટિવ જેટલા આવે છે, CONH2 પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એમાઇન NH2 પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક, એવા સંયોજનોમાં નાઇટ્રોજનની ગણતરી કેવી રીતે કરવી એનું સૂત્ર અને એની તારવણી કરી હતી, બે એસિડ માટે H2SO4 અને HCl માટે. હવે આજના લેક્ચરની અંદર જે બાકીના 4 તત્વો છે એની આપણે ગણતરી પૂરી કરશી. એક છે હેલોજન, સલ્ફર, ફોસ્ફરસ અને ઓક્સિજન. બરાબર, ચાલો તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરશું હેલોજન માટે. જો આ 4 માટે, સોરી આ 3 માટે, ઓક્સિજન માટે અલગ આવશે. આ 3 માટે આપણે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરશી. કેરિયસ પદ્ધતિ છે શું? તો આપણે એક 50 સેન્ટીમીટર લાંબી કેપેલરી લીધેલી છે, 2 સેન્ટીમીટર જાડાઈવાળી. એની 2 સેન્ટીમીટર જાડાઈ છે અને 50 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ છે. એની અંદર હવે ઉપરથી સીલ કરેલી છે, જેની અંદર મેં પહેલાં શું નાખેલું હતું, તો એક મેં ફ્યુઝન ટ્યુબ લીધી હતી, અને ફ્યુઝન ટ્યુબની અંદર મેં મારો કાર્બનિક પદાર્થ ભરેલો હતો. જ્યાં કાળો દેખાય છે કાર્બનિક પદાર્થ છે. બરાબર, હવે અંદર આમાં છે શું, તો અહીંયા મેં નાઇટ્રિક એસિડ લીધેલું છે. એક સામાન્ય વસ્તુ શું આવશે, નાઇટ્રિક એસિડ, પછી બદલતું રહેશે. હેલોજન હશે તો એ AgNO3 અને નાઇટ્રિક એસિડનું મિશ્રણ હશે. સલ્ફર હશે તો નાઇટ્રિક એસિડ અને BaNO3નું મિશ્રણ હશે, બેરિયમ નાઇટ્રેટ. ફોસ્ફરસ હશે તો નાઇટ્રિક એસિડ અને એમોનિયમ મોલિબ્લેટેડનું મિશ્રણ હશે, અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ હશે. આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું કે એમોનિયમ મોલિબ્લેટેડનું અણુસૂત્ર નથી, મળતી નિપજના અણુસૂત્ર છે. બરાબર, આ રીતે આપણે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરશું. કરવાનું શું છે જુઓ, તો સૌથી પહેલાં હું કેપેલરીને ગરમ કરીશ, અને ગરમ કરીને ઉપરથી સીલ બંધ કરી દઈશ. એને આ બધું ઉમેરી દીધા પછી પહેલાં હેલોજન માટે વાત કરીએ. તો કેપેલરીમાં કેટલી વસ્તુ હશે, તો એક તો સૌથી પહેલાં મારો કાર્બનિક પદાર્થ જે ફ્યુઝન ટ્યુબમાં રાખેલો છે એ હશે. પછી એની અંદર નાઇટ્રિક એસિડ હશે એસિડિક માધ્યમ માટે, અને AgNO3 સિલ્વર નાઇટ્રેટ લીધું હશે. સિલ્વર નાઇટ્રેટ છે એ મારા હેલોજન સાથે પ્રક્રિયા કરી સિલ્વર હેલાઇડ બનાવશે, AgX. બરાબર, કયા કયા સિલ્વર હેલાઇડ બને, તો જો ક્લોરીન ઉમેરેલો હોય તો એની અંદર AgCl બનશે, બ્રોમિન ઉમેરેલો હશે તો AgBr બનશે, અને આયોડિન ઉમેરેલું હશે તો AgI બનશે. 3ના અણુભાર લખીએ આપણે, તો AgClનો અણુભાર થાય 108 પ્લસ 35.5. ચાલો, એટલે 0.5ના 0.5, 8 ને 5 13, 1 વધી 4, 143.5. હાલો, AgBr માટે 108 પ્લસ 80, તમારા માટે અહીંયા મેં ઓલરેડી લખી જ દીધા છે, એટલે આનો થશે 188 યુનિટ. અને AgI તો 108 પ્લસ 127. હાલો, 8 ને 7 12, સોરી 8 ને 7 15, વધી ચડી 1 3, 235. આ આપણા 3 માટેના વજન થયા. હવે શું કરવાનું, તો આને જ્યારે હું ગરમ કરીશ અને તોડીશ, એટલે મારો કાર્બનિક પદાર્થમાં જેટલો પણ હેલોજન હશે એ સિલ્વર સાથે જોડાઈ જશે અને મને અવક્ષેપ આપશે. છેક સુધી, જ્યાં સુધી બધા સંયોજનનો અવક્ષેપ ના મળી જાય ત્યાં સુધી એને ગરમ કરીશું. ત્યારબાદ એ જે અવક્ષેપ મળે છે AgX, એને હું ફિલ્ટર કરીને બીજા પાત્રમાં લઈ લઈશ,
અને બીજા પાત્રમાં લીધા બાદ એને વારંવાર હું ધોઈશ, જેથી કરીને બીજી કોઈ અશુદ્ધિઓ હોય તો નીકળી જાય. ધોવાનું મતલબ એમાં પાણીથી ઘસવાનું નથી. એ જે ફિલ્ટર કરેલા અવક્ષેપ હશે એના ઉપર સતત હું પાણી નાખતો રહીશ, એટલે ધોવાતા જાય વ્યવસ્થિત રીતે અને સાફ થઈ જાય. ત્યારબાદ હું એને સૂકવીશ, કોરા કરીશ અને પછી એનો વજન કરીશ. બરાબર? ચાલો હવે એના સંયોજનનું સૂત્ર આપણે તારવીએ. તો ભાઈ ધારો કે કાર્બનિક સંયોજનનું દળ બરાબર m ગ્રામ, અને સૂકવીને ધોઈ લીધા પછી AgXનું દળ કેટલું આવે છે? તો ભાઈ AgXનું દળ આવે છે m1 ગ્રામ. આ બે વસ્તુ આપણને ખબર છે. હવે આના ઉપરથી ગણતરી કરીએ. સૌથી પહેલાં ક્લોરીન માટે, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? હવે જો એનું દળ કેટલું છે, હાલો 1 મોલ AgCl માં દળ કેટલું હોય? તો આપણે હમણાં જ કાઢ્યું 143.5 યુનિટ. ત્યારે એની અંદર ક્લોરીન કેટલો હોય? તો ભાઈ એની અંદર ક્લોરીન હશે 35.5 ગ્રામ. તો મારી પાસે કેટલું દળ છે? m1 ગ્રામ છે. બરાબર? તો m1 ગ્રામની અંદર ક્લોરીન કેટલો હશે? માટે ક્લોરીનનું દળ બરાબર ચોકડી ગુણાકાર કરો જોઈએ તો m1 ગુણ્યા 35.5 છેદમાં 143.5, અને એમાં જ જો ક્લોરીનનું ટકાવાર પ્રમાણ કાઢવું હોય તો 100/m થી ગુણવાનું. એટલે m1 ગુણ્યા 35.5 છેદમાં 143.5 ગુણ્યા 100/m. આ આપણા ક્લોરીન માટેનું દળ અને એના ટકાવાર પ્રમાણનું સૂત્ર આપણને મળ્યું. બરાબર? ચાલો એને આપણે ચોરસ બોક્સની અંદર મૂકી દઈએ. ત્યારબાદ આપણે બ્રોમિન વિશે વાત કરીએ. ચાલો તો બ્રોમિન માટે તો 1 મોલ, આની જેમ જ 1 મોલ AgBr માટે આણ્વીય દળ કેટલું છે? 188 ગ્રામ. એની અંદર બ્રોમિન કેટલો છે ભાઈ? તો બ્રોમિન એની અંદર છે 80 ગ્રામ બ્રોમિન. તો મારી પાસે કેટલું દળ છે? m1 દળ છે. તો એના માટે બ્રોમિનનું દળ કેટલું? માટે બ્રોમિનનું દળ બરાબર 80 ગુણ્યા m1 છેદમાં 188, અને એના ટકાવાર પ્રમાણનું સૂત્ર કાઢીએ તો ટકાવાર બ્રોમિન બરાબર m1 ગુણ્યા 80 છેદમાં 188 ગુણ્યા 100/m. આ બ્રોમિનનું સૂત્ર થઈ ગયું. બોક્સમાં મૂકી દઈ. ચાલો ત્યારબાદ હવે વાત કરીએ છેલ્લું આપણું આયોડીન. ચાલો આયોડીન માટે હાલો 1 મોલ AgI લઈએ તો એનું દળ કેટલું આવે છે? 235 ગ્રામ. એની અંદર આયોડીન કેટલો હશે? તો 127 ગ્રામ આયોડીન હોય. મારી પાસે m1 ગ્રામ છે તો એની અંદર આયોડીન કેટલો? માટે આયોડીનનું દળ ચોકડી ગુણાકાર કરવો જોઈએ. m1 ગુણ્યા 127 છેદમાં 235, અને ટકાવાર પ્રમાણ કરવું હોય તો 100/m થી ગુણવાનું. હાલો m1 ગુણ્યા 127 છેદમાં 235 ગુણ્યા 100/m.
આ આયોડિનનું સૂત્ર થઈ ગયું. ટેક્સ્ટ બુકમાં તમને સરળ એવું AgXનું સૂત્ર આપેલું છે, ત્રણેયના અલગ અલગ આપેલા નથી. આપણે ત્રણેયના અલગ અલગ સૂત્ર તારવી લીધા. બરાબર. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ સલ્ફર માટે. એના માટે આપણે વાપરવાની કેરીએસ પદ્ધતિ જ છે, બીજી કોઈ અલગથી બીજી પદ્ધતિ વાપરવાની નથી. ચાલો, કેરીયસ પદ્ધતિ આપણે સલ્ફર માટે વાપરીએ તો હેલોજન માટે આપણે શું વાપર્યું હતું? તો નાઇટ્રિક એસિડ HNO3 સાંદ્ર અને AgNO3. હવે એ બદલી જશે. હવે નાઇટ્રિક એસિડ તો રહેશે જ, પણ સાથે હું BaNO3 નાખીશ. એની અંદર શું નાખીશ? BaNO3, બેરિયમ નાઇટ્રેટ, BaNO3 ટ્વાઇસ. હાલો, એટલે મેં કેપિલરીમાં હવે મારો કાર્બનિક પદાર્થ લીધો છે જેની અંદર સલ્ફર છે અને આની અંદર નાઇટ્રિક એસિડ છે. નાઇટ્રિક એસિડ સલ્ફરને સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતરિત કરાવશે અને સલ્ફ્યુરિક એસિડ છે એ મારા બેરિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ આપશે. એ સફેદ અવક્ષેપને હું ફિલ્ટર કરીને બહાર કાઢી લઈશ. બહાર કાઢી લીધા બાદ એને હું વ્યવસ્થિત રીતે વારંવાર પાણી વડે ફિલ્ટર કરીશ, પાણીથી ધોઈશ, પછી એને સૂકવી દઈશ. એટલે મને એનું દળ મળશે M1, જેમ આપણે અહીંયા AgXનું દળ કાઢ્યું હતું એવી જ રીતે. બરાબર. મતલબ કે ધારો કે કાર્બનિક સંયોજનનું દળ M ગ્રામ છે અને કેરીયસ પદ્ધતિ વડે મળતા BaSO4નું દળ M1 ગ્રામ છે. હવે જો હું 1 મોલ BaSO4 લઉં તો એની અંદર 233 ગ્રામ BaSO4 હશે અને સલ્ફરની વાત કરો તો 32 ગ્રામ સલ્ફર હશે. મારી પાસે M1 ગ્રામ જેટલો BaSO4 છે, તો એની અંદર સલ્ફર કેટલો? બરાબર. ચાલો, હવે આનો ચોકડી ગુણાકાર કરો જોઈ. ચોકડી ગુણાકાર કરશો એટલે મને સલ્ફરનું દળ મળશે કાર્બનિક પદાર્થમાં. હાલો, M1 ગુણ્યા 32/233. ટકાવાર પ્રમાણ જોતું હોય તો પર્સન્ટેજ ઓફ સલ્ફર બરાબર M1 ગુણ્યા 32/233 ગુણ્યા 100/m. આ સલ્ફરના પ્રમાણ માટેનું સૂત્ર થઈ ગયું આપણા માટે. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ ફોસ્ફરસ માટે. તો આ પણ એકદમ સરળ વસ્તુ છે અને આપણે ઓલરેડી ફોસ્ફરસની પરખ માટેની કસોટીમાં એમોનિયમ મોલિબ્લેટેડ વાપરેલું જ છે, જેનામાંથી આપણને એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટેડ મળતું હતું. એ સેમ ટુ સેમ પદ્ધતિ છે. ફરીથી આપણે એક કેપિલરી લીધી, એની અંદર ફ્યુઝન ટ્યુબમાં મેં મારો ફોસ્ફરસવાળો કાર્બનિક પદાર્થનું સેમ્પલ લીધું M ગ્રામ વાળું. એની અંદર મેં નાઇટ્રિક એસિડ નાખીને એને ઉકાળ્યું, એટલે ફોસ્ફરસ જેટલો હતો એ ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પામી ગયું. ત્યારબાદ એ ફોસ્ફોરિક એસિડની અંદર મેં એમોનિયમ મોલિબ્લેટેડ ઉમેરું છું, જેના લીધે મને પીળા રંગના અવક્ષેપ મળશે એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટેડના. NH4 thrice PO4 × 12MOO3. બરાબર. આ પીળા અવક્ષેપને હું એમાંથી ફિલ્ટર કરી લઈશ, વારંવાર ધોઈશ અને પછી સૂકવી દઈશ. એટલે મને એમાંથી આનું દળ મળશે M1. મારી પાસે બીજો ઓપ્શન છે. જો હું એની અંદર એમોનિયમ મોલિબ્લેટેડ ના ઉમેરું, એની જગ્યાએ હું મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે MgOH ટ્વાઇસ ઉમેરું, તો મને એમાંથી મેગ્નેશિયમ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. મેગ્નેશિયમ ફોસ્ફો હાઇડ્રોક્સાઇડ. એને હું ગરમ કરીશ એટલે એમાંથી મને Mgp2O7 મળશે. આને પણ હું વજન કરી લઈશ એટલે એનું વજન M2 આવે. એટલે આની બે અલગ અલગ ગણતરીઓ થશે. એટલે આપણે અહીંયાથી એના બે પાર્ટ પાડી લઈએ. એક છે એ કેના હિસાબથી? તો એક એમોનિયમ
મોલિબ્ડેટના હિસાબથી, અને બીજું આવે છે એ મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH ના હિસાબથી. બરાબર, આ રીતે બે અલગ અલગ પદ્ધતિઓ જ બનાવી લઈ. ચાલો, સૌથી પહેલાં કાર્બનિક સંયોજનનું દળ. કાર્બનિક સંયોજનનું દળ m ગ્રામ છે, અને આપણને જે એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટેડ મળે છે, એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટેડ, એનું દળ આવે છે m1 ગ્રામ. જો આનો અણુભાર તમારે યાદ રાખવાનો છે 1877, માટે 1 મોલ એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટેડ લીધું હોય તો એની અંદર એ 1877 ગ્રામ હોય. બરાબર, અને એની સામે 31 ગ્રામ ફોસ્ફરસ હોય. તો મારી પાસે તો m1 ગ્રામ છે, તો એની અંદર કેટલો ફોસ્ફરસ હશે? ચોકડી ગુણાકાર કરવો જોઈએ, માટે ફોસ્ફરસનું દળ કેટલું આવશે? તો ભાઈ m1 ગુણ્યા 31/1877. ટકાવાર પ્રમાણ કાઢવું હોય તો પર્સન્ટેજ ઓફ P બરાબર m1 ગુણ્યા 31/1877 ગુણ્યા 100/m. આ કેના હિસાબથી? તો એમોનિયમ ફોસ્ફોમોલિબ્લેટેડના હિસાબથી આ એનું સૂત્ર બને છે. હવે મિલ્ક ઓફ મેગ્નેશિયાના હિસાબથી બનાવીએ તો ભાઈ કાર્બનિક સંયોજનનું દળ કેટલું છે? m ગ્રામ છે, અને Mg2P2O7 નું દળ કેટલું છે? તો ભાઈ 222 U, સોરી એ તો એનો અણુભાર છે, m1 ગ્રામ છે. માટે 1 મોલ Mg2P2O7 લઈએ તો એની અંદર 222 ગ્રામ Mg2P2O7 હોય, અને એની અંદર 2 ફોસ્ફરસ છે એટલે 62 ગ્રામ ફોસ્ફરસ હશે. આની અંદર એક જ ફોસ્ફરસ હોય, જોવો જોઈએ એક જ છે એટલે આપણે 31 લીધું, અહીંયા 2 ફોસ્ફરસ છે એટલે મેં 62 લીધું. તો જો મારી પાસે m1 ગ્રામ આના હોય તો આ કેટલું? માટે ફોસ્ફરસનું દળ બરાબર m1 ગુણ્યા 62/222. માટે એના પર્સન્ટેજ કેટલા આવશે? તો ફોસ્ફરસનું દળ બરાબર, સોરી, પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ બરાબર m1 ગુણ્યા 62/222 ગુણ્યા 100/m. આ આપણું ફોસ્ફરસનું બીજું સૂત્ર. ક્લિયર? આપણે 3 સંયોજનોનું ત્રણ અલગ અલગ તત્વોનું કેરિયસ પદ્ધતિ વડે સૂત્ર મેળવ્યું. સમજાઈ ગયું બધાને? આટલું અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધી વસ્તુ? બરાબર. હવે આપણી પાસે એક તત્વ એવું છે જે બાકી છે. કાર્બનના પ્રમાણ માપી લીધું, હાઇડ્રોજનનું પ્રમાણ માપી લીધું, નાઇટ્રોજનનું પ્રમાણ માપી લીધું, સલ્ફરનું માપી લીધું, બધા હેલોજનનું પ્રમાણ માપી લીધું, ફોસ્ફરસનું પ્રમાણ એ માપી લીધું. હવે એકમાત્ર બચે છે ઓક્સિજન. ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતે માપવું? તો તમે જ્યારે આ બધા તત્વોનું ટકાવાર પ્રમાણ માપી લેશો અને એને 100%માંથી બાદ કરશો તો જેટલા ટકા બાકી રહેશે, ધારો કે આ બધા તત્વોનો ટકાવાર પ્રમાણનો સરવાળો આવે છે 70%, તો જે 30% બાકી બચે છે એ 30% કોણ હશે? ઓક્સિજન. એક મેથડ આ છે કે 100માંથી બાદ કરી નાખો તો જેટલા ટકા બચે એ કોણ? ઓક્સિજન. આ પહેલી મેથડ. બીજી મેથડ શું છે? તો ભાઈ આપણે એને I2O5 સાથે પ્રક્રિયા કરાવીને પણ મેળવી શકીએ છીએ. જો કરવાનું છે શું? તો સૌથી પહેલાં હું મારા કાર્બનિક સંયોજનને ગરમ કરીશ એટલે એમાંથી જેટલી ઉષ્મામય વસ્તુઓ હશે એ નીકળી જશે. બંધ પાત્રમાં ગરમ કરું છું એટલે મુક્ત નથી કરી દેવાનું. બરાબર?
ત્યારબાદ હું એને સળગાવીશ, અપૂર્ણ દહન કરાવીશ. એના લીધે કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામશે. થોડું ઘણું કાર્બન ડાયોક્સાઇડ બની જશે. જે કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે છે એને હું I2O5 સાથે પ્રક્રિયા કરાવીશ, અને આને હું I2O5 સાથે પ્રક્રિયા કરાવીશ એટલે એ કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન કરી એને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત કરી દેશે. બરાબર. આ જ્યારે એને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત કરે છે ત્યારે જુઓ તમે, તો તમે જે 5 અણુ O2ના લેશો, જોજો ધ્યાનથી, 5 અણુ O2ના લેશો તો એમાંથી 10 અણુ CO2 મળે છે. 5 અણુ O2ના લેવાથી 10 અણુ CO2 મળે છે. આપણે એનો હિસાબ કરીએ. જ્યારે હું 5 O2 લઉં છું, 5 ગુણ્યા O2 કરવાનું કીધું છે, જોવો અહીંયા પ્રક્રિયાને 5થી ગુણવાનું કીધું છે. બેને એક સમાન રાખવું પડશે ને, એટલા માટે. ત્યારે મને કાર્બન ડાયોક્સાઇડ કેટલા મળે છે? 10 કાર્બન ડાયોક્સાઇડ મળે છે. માટે 1 O2 બરાબર કેટલું થશે? તો ભાઈ 2 કાર્બન ડાયોક્સાઇડ. મતલબ જ્યારે હું 32 ગ્રામ O2 લઈશ ત્યારે 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વપરાશે. ક્લિયર આખી વસ્તુ? સમજાઈ ગયું બધાને? આ એનો સાદો હિસાબ છે. હવે આપણે એનું સૂત્ર બનાવીએ. ચાલો, ધારો કે કાર્બનિક સંયોજનનું દળ m ગ્રામ છે. ચાલો, કાર્બનિક સંયોજનનું દળ m ગ્રામ છે. I2O5 સાથે M1 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ કેટલો મુક્ત થયો ભાઈ? તો M1 ગ્રામ મુક્ત થયો. બરાબર? ક્લિયર? હાલો, આને હજી 2 થી ભાગી નાખો જોઈ. 2 થી ભાગી શકશો ને? જોવો જોઈએ. તો જો હું 16 ગ્રામ ઓક્સિજન લઈશ તો મને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડથી કામ કરવા મળશે. બરાબર? માટે 1 મોલ CO2 છૂટું પાડશો તો એની અંદર દળ કેટલું હશે? 44 ગ્રામ. અને O2 તો 32 ગ્રામ થવું જોઈએ ને? ના, કારણ કે એક ઓક્સિજન તો I2O5 એ આપેલો છે. આપણો તો ઓરિજિનલ એક જ ઓક્સિજન હતો. એક ઓક્સિજન કોણે આપ્યો? I2O5 એ. એટલે ત્યારે એની અંદર આપણા માટે જરૂરી ઓક્સિજન 16 ગ્રામ જ છે, 32 ગ્રામ નથી. આ ખાસ યાદ રાખવાવાળી વસ્તુ છે, નહીતર સૂત્ર ખોટું મળશે. આપણી પાસે કેટલું કાર્બન ડાયોક્સાઇડનું દળ આવે છે? તો ભાઈ M1 ગ્રામ. તો એની અંદર ઓક્સિજન કેટલો? માટે ઓક્સિજનનું દળ બરાબર M1 ગુણ્યા 16/44. માટે એનું ટકાવાર પ્રમાણ થશે M1 ગુણ્યા 16/44 ગુણ્યા 100/m. બરાબર? ક્લિયર દરેક વસ્તુ? તો આપણી પાસે જેટલા તત્વ હતા એ દરેકના આપણે સૂત્ર તારવી લીધા. બરાબર? ચાલો, સૌથી પહેલા સૂત્રથી આપણે શરૂઆત કરીએ. ગયા લેક્ચરમાં કાર્બનનું આપણે સૂત્ર તારવેલું હતું. એ સૂત્ર કંઈક આવું હતું: 12 ગુણ્યા M1 છેદમાં 44 ગુણ્યા 100/m. પછી હાઇડ્રોજનનું કંઈક સૂત્ર તાર્યું હતું, એ આવું કંઈક હતું: M2 ગુણ્યા 2 છેદમાં 18 ગુણ્યા 100/m. બરાબર? ત્યારબાદ ડ્યુમાસ પદ્ધતિથી આપણે પહેલાં STP એ કદ ગોઈતું, અને કદ ઉપરથી આપણે
નાઇટ્રોજનનું દળ ગોઈતું અને દળ ઉપરથી આપણે એના ટકાવાર પ્રમાણનું સૂત્ર મેળવેલું હતું. ત્યારબાદ આપણે ઝિલ્ડાલ પદ્ધતિથી H2SO4નો ઉપયોગ કરીને સૂત્ર બનાવ્યું હતું અને HClનો ઉપયોગ કરીને સૂત્ર બનાવ્યું હતું. ફરક કેટલો હતો? જ્યારે આપણે H2SO4 વાપરીએ છીએ ત્યારે એમોનિયાનું કદ આવશે 2-V-V1/2 અને જ્યારે HCl વાપરશું ત્યારે કદ આવશે V-V1 માત્ર. બરાબર. હવે આપણે વાત કરીએ આજના સૂત્રની. તો હેલોજન માટે તો સૌથી પહેલાં જ્યારે ક્લોરીનની વાત કરતા હોય ત્યારે સૂત્ર શું આવશે? તો ભાઈ M1 × 35.5 છેદમાં 143.5 ગુણ્યા 100/m. ત્યારબાદ બ્રોમિન માટે શું સૂત્ર મળે છે આપણને? તો ભાઈ બ્રોમિન માટે આવશે M1 × 80 છેદમાં 188 ગુણ્યા 100/m. ત્યારબાદ આયોડિન માટે શું સૂત્ર આવશે? તો ભાઈ M1 × 127 છેદમાં 235 ગુણ્યા 100/m. સલ્ફરની વાત કરીએ તો સલ્ફર માટે સૂત્ર આવશે M1 × 32 છેદમાં 233 ગુણ્યા 100/m. ફોસ્ફરસ માટે બે અલગ અલગ પદ્ધતિના સૂત્ર છે. જો એમોનિયમ મોલિબ્લેટેડ વાપરશો તો સૂત્ર આવશે M1 × 31 છેદમાં 1877 ગુણ્યા 100/m. અને જો મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ વાપરશો તો સૂત્ર આવશે M1 × 62 છેદમાં 222 ગુણ્યા 100/m. ઓક્સિજન ગણવાની એ બે રીત છે. 100માંથી દરેક તત્વનું પ્રમાણ માઇનસ કરી દો, જે ટકાવાર પ્રમાણ બચે એ ઓક્સિજનનું, અથવા તો આપણા કાર્બનિક સંયોજનને સળગાવી કાર્બન મોનોક્સાઇડ બનાવો અને એ મોનોક્સાઇડનું I2O5 થી ઓક્સિડેશન કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવો, જેમાંથી એક ઓક્સિજન I2O5 આપે છે અને એક ઓક્સિજન આપણા સંયોજનમાંથી આવે છે. બરાબર. ચાલો, જે ઓક્સિજન આપણા સંયોજનમાંથી આવે છે એ ટોટલ 5 ઓક્સિજનના અણુ છે. એનામાંથી 10 CO2 મળે છે, એટલે એક O2માંથી 2 CO2 મળે. મતલબ કે 16 ગ્રામ લઉં તો 44 ગ્રામ CO2 બને. માટે જો 1 મોલ CO2 હોય તો એની અંદરથી માત્ર 16 ગ્રામ ઓક્સિજન જ મારા કાર્બનિક સંયોજનનો છે. બાકીનો 16 ગ્રામ ઓક્સિજન છે એ તો I2O5નો છે. બરાબર. અને એની ચોકડી ગુણાકાર કરો એટલે સૂત્ર આવશે M1 × 16 છેદમાં 44 ગુણ્યા 100/m. તો આટલા આપણે અલગ અલગ પ્રકારના સૂત્ર જોયા. આ દરેક સૂત્ર, આ દરેક પદ્ધતિ ખાસ યાદ રાખવાની છે, જેથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે દાખલા ગણવાના છીએ આ સૂત્ર ઉપરથી એ બધા દાખલા તમને આવડી જાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધા સૂત્ર ઉપરથી તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા દરેક દાખલા ગણશું, પ્લસ જે સ્વાધ્યાયના પ્રશ્નો બાકી છે. ટૂંકમાં હવે સ્વાધ્યાય સોલ્વ કરશું. ચેપ્ટર પૂરું થઈ ગયું અહીંયા, આ ચેપ્ટર. એટલે સ્વાધ્યાયમાં જેટલા બીજા પણ પ્રશ્નો છે, IUPAC નામકરણ છે, અમુક બીજા ઇલેક્ટ્રોમેરિક અસરના, પ્રેરક અસરના, આવા બધા અલગ અલગ પ્રશ્નો આપેલા છે. તો એ બધા પ્રશ્નોનો ઉકેલ પણ આપણે મેળવશું, જેથી કરીને આખું ચેપ્ટર આપણું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ આપણે આના પછીના ચેપ્ટરમાં આગળ જંપ લાવશું, જેનું નામ છે હાઇડ્રોકાર્બન સંયોજન. થેન્ક યુ.